જેતપુર PGVCAL વીજ વિભાગના વીજ ઉપકરણો માં કૌભાંડ માં 2 નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 5 કર્મચારીઓ સસ્પેન્ડ. જેતપુર PGVCL ડિવિઝનના સ્ટોરમાં લાખોના મટીરીયલ કૌભાંડની ફરિયાદના આધારે ઉચ્ચ અધિકારી તપાસના અનુસંધાને પગલાં તપાસ દરમિયાન ડોગ કંડક્ટર કેબલ વીજ થાંભલા અને વીજ પોલ પિન ખાનગી સોલાર કંપનીને વેચ્યાનો આરોપ. પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનેર સહિત કુલ 6 કર્મચારીઓની સાગમટે બદલી બાદ 5 કર્મચારીઓ વિરુદ્ધ આકરા સસ્પેન્ડના પગલાં બદલી બાદ કાર્યપાલક ઇજનેર D.K. જેઠવા સિવાય અન્ય 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વડી કચેરીએ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભર્યા. વડી કચેરીમાં ગેરરીતિની થયેલી ફરિયાદ બાદ કાર્યવાહી થઈ હોવાની વિગતો. પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવી હોવાની માહિતી. સસ્પેન્ડ કર્મચારીઓ: 1. N.P. ગોહેલ, ડેપ્યુટી ઇજનેર; 2. J.R. વેલેરા, ડેપ્યુટી ઇજનેર; 3. K.P. પાનસુરિયા, જુનિયર ઇજનેર; 4. K.K. વાગડિયા, સુપ્રિન્ટેન્ડન્ટ ખર્ચ વિભાગ; 5. R.R. વનાર, સ્ટોર કીપર. સસ્પેન્ડ એકી સાથે 5 PGVCALના કર્મચારીઓ બદલી બાદ સસ્પેન્ડ થતા ખળભળાટ. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. સર, આપની કચેરીમાં કંઈક બદલીના ઓર્ડર થયા છે, પછી ત્યારબાદ સસ્પેન્ડના ઓર્ડર થયા છે, તો આ કોની બદલી અને ત્યારબાદ સસ્પેન્શન થયું છે, સસ્પેન્ડ, અને કઈ કચેરીમાં થયું? જેતપુર PGVCL વિભાગીય કચેરી, એમાં જે બદલીના ઓર્ડર હતા એનું સસ્પેન્શન ઓર્ડર થયેલા છે આજે સવારે. કોણ સર આમાં, અને એના ક્યાં હોદ્દા ઉપર? એમાં 2 ડેપ્યુટી એન્જિનિયર છે. N.P. ગોહેલ, ડેપ્યુટી એન્જિનિયર; J.R. વલેરા, ડેપ્યુટી એન્જિનિયર, જેતપુર રૂરલ; A.P. પાનસુરિયા, જુનિયર એન્જિનિયર, સ્ટોર; K.K. વાગડિયા, SA એક્સપેન્ડિચર; અને R.R. વનાર, અમારા સ્ટોર કીપર, જેતપુર ડિવિઝનના. આ 5ના સસ્પેન્શન ઓર્ડર થયેલા છે. આના પાછળનું કારણ શું હોઈ શકે કે આ લોકોને સસ્પેન્શન ઓર્ડર આપવાનો? અમારી ઉપરી ઓફિસ દ્વારા એની તપાસ ચાલુ હતી કોઈ ફરિયાદના અનુસંધાને, અને એના અનુસંધાને એ કમિટીવાળા સભ્ય જેતપુરની મુલાકાત અને તપાસ એમાં આવ્યા હતા. એના અનુસંધાને એ લોકોએ તપાસ કર્યા બાદ અમારી વડી કચેરી રાજકોટ કોર્પોરેટ ઓફિસ છે ત્યાંથી આજે સવારે આ ઓર્ડર જે છે એ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તમારી પાસે કોઈ પ્રાથમિક માહિતી ખરી કે આ કયા કારણોસર તપાસ આવી હોય અને જેમના કારણે આવા પગલાં ભરવા પડ્યા હોય વડી કચેરી? ના, મને ખાલી ચાર્જ આપ્યો છે 4 તારીખથી, એટલે આગળનું જે કંઈ ફરિયાદ કે જે છે એ તપાસ કરનારથી હું માહિતગાર નથી. આ મને 4 તારીખથી જે ચાર્જ આપવામાં આવ્યો છે, અને આજે એ ઓર્ડર જે મને વહેલી સવારે અમને અમારી કોર્પોરેટ ઓફિસ દ્વારા અમારી સર્કલ ઓફિસમાં અને સર્કલ ઓફિસથી અમારી ડિવિઝન ઓફિસમાં જે મેલ દ્વારા સવારથી જાણ કરવામાં આવી, એટલી માહિતી મારી પાસે છે.